ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હરે કૃષ્ણ. એક ખૂબ જ મહત્વપૂર્ણ એકાદશી ટૂંક સમયમાં આવી રહી છે અને તેનું નામ વરુથીની એકાદશી છે. આ એકાદશીમાં વ્યક્તિના હજારો જન્મોના પાપોનો તાત્કાલિક નાશ કરવાની શક્તિ છે. પરંતુ જો આ એકાદશીને સંપૂર્ણ ભક્તિ અને શિસ્ત સાથે ઉજવવામાં આવે તો તે એટલી પુણ્યશાળી છે કે તે આપણને ભગવાન શ્રીકૃષ્ણના વિશેષ આશીર્વાદ આપી શકે છે. તો આજના વિડીયોમાં ચાલો જાણીએ કે આ વર્ષે વરુથીની એકાદશી કયા દિવસે આવે છે, આ દિવસ માટે કયા શુભ મુહૂર્ત છે અને બીજા દિવસે આ એકાદશીનું વ્રત ખોલવાનો સમય શું છે. ચાલો આ ખાસ વિડીયો શરૂ કરીએ કે આજે વરુથીની એકાદશી ક્યારે છે. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશી સોમવાર 13 એપ્રિલ 2026ના રોજ આવે છે. આ વખતે એકાદશી તિથિ 12 એપ્રિલ 2026ના રોજ 1:16 મધ્યરાત્રિએ શરૂ થશે અને 13 એપ્રિલ 2026ના રોજ મધ્યરાત્રિએ 1:08 સમાપ્ત થશે. આમ આપણે આ એકાદશી તિથિ સોમવાર 13 એપ્રિલ 2026ના રોજ ઉજવીશું. આ એકાદશી વ્રત ખોલવાનો સમય બીજા દિવસે એટલે કે મંગળવાર 14 એપ્રિલ 2026ના રોજ સવારે 6:57 થી 10:18ની વચ્ચે રહેશે. ચાલો હવે આ દિવસ માટેના કેટલાક અન્ય શુભ સમય જોઈએ. આ વખતે એકાદશી તિથિ પર બ્રહ્મ મુહૂર્ત સવારે 4:28 થી 5:13 રહેશે અને સૂર્યોદય સવારે 5:58 થશે. સવારે ભગવાન શ્રીહરિનું પૂજન કરવાનો સમય સવારે 4:51 થી 5:58 સુધી રહેશે અને સંધ્યા પૂજા કરવાનો સમય સાંજે 6:46 થી 7:53 સુધી રહેશે. સૂર્યાસ્ત 6:46 થશે. આ વખતે ધનિષ્ઠા નક્ષત્ર એકાદશી તિથિ પર 4:03 સુધી રહેશે. ત્યારબાદ શતભાષા નક્ષત્ર શરૂ થશે. અભિજીત મુહૂર્ત સવારે 11:56 થી 12:47 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:30 થી 3:21 સુધી રહેશે. રાહુકાળ સવારે 7:34 થી 9:10 સુધી રહેશે. તેથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે વલ્લભાચાર્યની જન્મજયંતિ પણ એકાદશી તિથિ એટલે કે વરુથીની એકાદશી પર ઉજવવામાં આવે છે અને પંચકની શરૂઆત આ વરુથીની એકાદશીથી થશે. આ વખતે પંચક એપ્રિલમાં શરૂ થાય છે, સોમવાર 13 એપ્રિલ 2026 અને તેની પૂર્ણાહુતિ 17 એપ્રિલ 2026ના રોજ થશે. આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે વરુથીની એકાદશી આ લોક અને પરલોક બંનેમાં સૌભાગ્ય આપે છે અને આ વ્રત રાખવાથી હંમેશા દુઃખ અને પાપોનો નાશ થાય છે. ભગવાનના પવિત્ર નામનો જાપ અને આ દિવસે કરવામાં આવતી તપસ્યા અનંત પુણ્યફળ આપે છે. વૈશાખ મહિનામાં આવતી આ વરુથીની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે. જે કોઈ આ એકાદશીનું પાલન ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે તે પોતાની ચેતના પરમ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરે છે અને ઉપવાસ કરે છે. ચિત્રગુપ્ત પોતે પણ તેમના દ્વારા મેળવેલા પુણ્યફળની ગણતરી કરી શકતા નથી. તો ચાલો આપણે આગામી વરુથીની એકાદશી માટે પોતાને તૈયાર કરીએ. આપણે આ એકાદશીનું વ્રત સંપૂર્ણ ભક્તિ અને શિસ્ત સાથે રાખવાનો સંકલ્પ કરીએ. તો આ આગામી વરુથીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી હતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને તેને અન્ય લોકો સાથે શેર કરો. આ વિડિયો શક્ય હોય તેટલા લોકો સાથે શેર કરો જેથી તેઓ પણ આગામી વરુથીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે. અને આ એકાદશીની પૌરાણિક કથા સાંભળવા માટે તમારી પોતાની ચેનલ શ્રેષ્ઠ સુવિચારને સબસ્ક્રાઇબ કરો. હરે કૃષ્ણ.